નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં જે સતત 1965મો એપિસોડ અને 1965મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મેઘરાજા ફરી એકવાર ક્યારે વરસાવશે હેત, અને બીજો મુદ્દો છે કેમ પડી જાય છે પાટિયા ગુજરાતી ફિલ્મોના, કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મોના પાટિયા. બીજો મુદ્દો છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના લાભાર્થી આ કાર્યક્રમ કરવો જરૂરી છે. આ મુદ્દાને સમજવો જરૂરી છે અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ચેતનવંતો રાખવા, જીવંત કરવા માટે સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેનો મુદ્દો છે. પરંતુ શરૂઆત કરીએ પ્રકૃતિ સાથે જોડાયેલો, મારા ખેડૂતની ખેતી સાથે જોડાયેલો સૌથી મહત્ત્વનો મુદ્દો મેઘરાજા ફરી એકવાર ક્યારે વરસાવશે હેત. આ ચોમાસું કંઈક અલગ જ પ્રકારનું નજરે પડે છે. વરસાદ વિલંબથી શરૂ થયો. 15 જૂને જે વરસાદ વરસતો હોય એ લગભગ જૂન મહિનામાં સરેરાશ કરતો ઘણો ઓછો વરસાદ પડ્યો, ઘણો વિલંબથી વરસાદ પડ્યો. અને જ્યારે વરસાદ વરસ્યો ત્યારે ચોક્કસ જિલ્લાઓમાં જ વરસ્યો, ખાબક્યો અને જબરજસ્ત ત્યાં નુકસાની પણ થઈ. એ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ જેવા જિલ્લા રહ્યા, સંઘ પ્રદેશ પણ રહ્યો. પણ આ તમામની વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ સરેરાશ કરતાં ઓછો વરસ્યો. જ્યાં વરસ્યો તો અતિશય વરસ્યો. ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું એ ધોવાયું, જમીનો ધોવાઈ, લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહ્યા. એક તરફ ખેતરોમાં પાણી ભરાયેલા હતા તો બીજી તરફ ગુજરાતના અડધો ડઝન જિલ્લા એવા હતા કે જ્યાંના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ અમારા ઉપર ક્યારે હેત વરસાવશે. વરસાદ રોકાયાના ઘણા દિવસો થઈ ગયા. સરેરાશ વરસાદ જે હોય છે એના કરતાં વરસાદ ઓછો વરસ્યો છે. અને સવિશેષ કચ્છ અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લા ત્યાં અતિશય ઓછો વરસાદ વરસ્યો છે. અને કદાચ એ જ કારણ છે કે દેવભૂમિ દ્વારકાની અંદર કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા સરકારને. તેમની માગ હતી કે ખેતીને નુકસાન થઈ રહ્યું છે અને એટલે જ તાત્કાલિક સર્વે કરવામાં આવે અને આ જિલ્લામાં દુકાળ છે એ પ્રકારની જાહેરાત કરવામાં આવે, સાથે જ ખેડૂતોને રાહત પણ આપવામાં આવે. ખેડૂતોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કમસે કમ કચ્છ, પોરબંદર અને દ્વારકા જિલ્લાની અંદર અસરગ્રસ્ત એટલે કે દુષ્કાળગ્રસ્ત જિલ્લા જાહેર કરવા પડે ને કદાચ એ પ્રકારની સ્થિતિ થવા લાગી છે. વરસાદ વરસ્યો તેના કારણે અનેક ડેમમાં પાણી ભરાય, એ રાહતરૂપ સમાચાર છે, એ રાહતરૂપ સમાચાર છે. પરંતુ આકાશમાંથી વરસતો વરસાદ, એની ખેતી અને કેનાલમાંથી આવતા પાણીની ખેતી બંને વચ્ચે ઘણો ભેદ પણ છે. ખેડૂતોની વ્યથા સમજવી જરૂરી છે, એ વ્યથા સરકાર સુધી પહોંચાડવી જરૂરી છે. ખેડૂતોનું દર્દ સાંભળી લઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 6% જેટલો જ સરેરાશ વરસાદ પડ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લાના તમામ ખેડૂત મિત્રો ભેગા મળી અને કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે અમારા વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. અને બીજા નંબરમાં કે ચાલુ વર્ષનું બધા જ ખેડૂતનું પાક ધિરાણ માફ કરે, પશુપાલન માટે ઘાસચારાની વ્યવસ્થા કરે, સૌની યોજના દ્વારા દરેક જળાશયોમાં પાણી પૂરું પાડે અને ગામડાના લોકો વધારે હવે જો સ્થળાંતર ના કરવું પડે એના માટે જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ છે તો રોજગાર માટે રાહત કામ ચાલુ કરે, એવી અપેક્ષા સાથે આજે અમે મોટી સંખ્યામાં અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવીએ છીએ. આ ચોમાસાના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો 75% જે ચોમાસાની સિઝનમાં વરસાદ વરસતો હોય છે અગાઉના વર્ષોની તુલનામાં 75% સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. 75% વરસાદ વરસ્યો એટલે આપણે ખુશ થઈએ, પણ હકીકત એ છે કે રાજ્યના 2 જ ઝોન એવા છે જ્યાં 60% કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 60% કરતાં બાકીના ઝોનની અંદર ઓછો વરસાદ વરસ્યો છે. ઝોન વાઇઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાત એમાં આ સિઝનમાં 16.42 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે સરેરાશ સિઝનમાં જે વરસાદ વરસતો હોય છે તેનો 56.23% વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીંયા ચોક્કસથી સારો વરસાદ થયો છે. 24.43 ઇંચ વરસાદ આ સિઝનમાં અત્યાર સુધીમાં વરસ્યો છે. એટલે કે ચોમાસાની આ સિઝનમાં
સરેરાશ વરસાદ 74.60% વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો અનરાધાર વરસાદ વરસ્યો છે. 63.45 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લા એટલે કે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, થોડોક ભાગ ભરૂચનો પણ આપણે દક્ષિણ ગુજરાતમાં ગણતા હોઈએ છીએ, ત્યાં 63.45% એટલે કે સરેરાશ ચોમાસામાં જે વરસાદ વરસતો હોય છે ને એનો 102% કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની પાણીની કોઈ અછત નથી. હવે વરસાદ ચોક્કસથી ખેંચાયો છે તેની ચિંતા ચોક્કસથી હશે, પરંતુ સવિશેષ ચિંતા સૌરાષ્ટ્ર અને કચ્છની કરવી જરૂરી છે. સૌરાષ્ટ્રની અંદર 17.06 ઇંચ કુલ વરસાદ વરસ્યો છે, એટલે કે સિઝનનો સરેરાશ જે વરસાદ વરસતો હોય છે એ પ્રમાણે ગણીએ તો માત્ર 55.98%, એટલે કે 56% જ વરસાદ વરસ્યો છે. કચ્છ, સવિશેષ કચ્છની ચિંતા કરવી જરૂરી છે. કચ્છમાં માત્ર ને માત્ર 5.8 ઇંચ વરસાદ વરસ્યો છે. કુલ વરસાદ આખી સિઝનમાં જે સરેરાશ ચોમાસાની સિઝનમાં વરસાદ વરસવો જોઈએ તેનો 29.77% જ વરસાદ છે. અને એટલે જ કચ્છના ખેડૂતોની ચિંતા વ્યાજબી પણ મનાય છે. જિલ્લા અને તાલુકાની વાત કરી લઈએ તો સૌથી ઓછો વરસાદ ભગવાન શ્રી કૃષ્ણનો જ્યાં વાસ હતો, કર્મભૂમિ હતી, તે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પૂરતી વાત કરીએ પહેલાં તો 2.16 ઇંચ એટલે કે સિઝનનો સૌથી ઓછો વરસાદ છે. અને સિઝનમાં જે પડવો જોઈએ વરસાદ એનો સરેરાશ 6.41% જ વરસાદ વરસ્યો છે. તેમાં ભાંડવડ તાલુકાની વાત કરીએ તો અહીંયા માત્ર 3 ઇંચ વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકામાં 0.6 ઇંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુર તાલુકામાં 1.32 ઇંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા તાલુકામાં 3.64 ઇંચ વરસાદ વરસ્યો છે. આ તાલુકાઓ, આ જિલ્લો ખેતીવાડી અને પશુપાલન આધારિત છે અને સ્વાભાવિક રીતે જ વરસાદનું સવિશેષ મહત્ત્વ હોય છે. જીવન નિર્માણનો એકમાત્ર કોઈ રસ્તો છે તો ખેતી છે. પોરબંદર જિલ્લાની વાત કરી લઉં, બાપુનો જિલ્લો, અને આ જિલ્લામાં પણ આખા સિઝનમાં 6.12 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે અગાઉની સિઝનની તુલનામાં માત્ર આ સિઝનમાં અત્યાર સુધી 18.12% વરસાદ વરસ્યો છે. તેમાં કુતિયાણા તાલુકામાં 10.68 ઇંચ વરસાદ વરસ્યો. પોરબંદર તાલુકામાં માત્ર 3 ઇંચ વરસાદ વરસ્યો છે. રાણાવાવ તાલુકામાં 4.68 ઇંચ વરસાદ વરસ્યો છે. અને હવે વાત આપણા કચ્છની. કચ્છ છેલ્લા 5-7-10 વર્ષોની અંદર હર્યુભર્યું થયું હતું, પરંતુ આ વર્ષની સ્થિતિ ચિંતાજનક છે. કચ્છ જિલ્લાની વાત કરું તો 5.8 ઇંચ કુલ વરસાદ વરસ્યો છે, જે અગાઉની સિઝનની તુલનામાં માત્ર 29.27% વરસાદ છે. કચ્છના તાલુકા વાઇઝ વાત કરી લઈએ તો અબડાસા તાલુકામાં માત્ર 1.88 ઇંચ વરસાદ વરસ્યો છે. અંજાર તાલુકામાં 3.88 ઇંચ વરસાદ વરસ્યો છે. ભચાઉ તાલુકામાં 7.6 ઇંચ વરસાદ વરસ્યો છે. ભુજ તાલુકામાં 6.24 ઇંચ વરસાદ વરસ્યો છે. ગાંધીધામ તાલુકામાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. લખતર તાલુકામાં 3 ઇંચ, માંડવી તાલુકામાં 3.68 ઇંચ, મુન્દ્રા તાલુકામાં 5.92 ઇંચ, નખત્રાણા તાલુકામાં 5.4 ઇંચ, રાપર તાલુકામાં ચોક્કસથી સારો વરસાદ છે, અહીંયા 14.56 ઇંચ વરસાદ વરસ્યો છે. કદાચ આ જ કારણ છે કે કચ્છના અને તે પણ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને અબડાસા મત વિસ્તારમાં પશુપાલકોની મુશ્કેલીઓ તેમને પત્રમાં ઉજાગર કરી છે. તેમને એ પણ કહ્યું છે કે મહેસૂલ તથા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મંત્રીને પણ પત્ર લખ્યો છે સાથે, અને કહ્યું છે કે વરસાદ ખેંચાવાના કારણે છેવાડાના વિસ્તારોમાં ઘાસચારાની અછતની સ્થિતિ સર્જાઈ છે. પશુપાલન મુખ્ય વ્યવસાય છે, આપણે જાણીએ છીએ, ત્યાં ઘાસચારાની અછત છે. બીજેપીના ધારાસભ્ય છે, અબડાસાના ધારાસભ્ય છે, તેમને પત્ર લખ્યો છે. સાથે એ પણ કહ્યું છે તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા ગામડા અને ખેતી એનો સર્વે કરવામાં આવે અને જ્યાં જરૂરી છે ત્યાં તાત્કાલિક ધોરણે કેમ્પો શરૂ કરવામાં આવે. પશુપાલકોને પૂરતો ઘાસચારો પહોંચાડવામાં આવે. પાણી સહિતની જે જરૂરિયાતો છે તે મળી રહે પ્રકારનું આયોજન કરવામાં આવે. તેમને ચિંતા પણ વ્યક્ત કરી છે જો આ જ પ્રકારે થશે તો આગામી દિવસોમાં ત્યાં જીવન ઘણું મુશ્કેલ બનશે અને અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવાની પણ વાત કરી છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગની આગાહી સમજવી જરૂરી છે. આગામી 7 દિવસમાં
હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફની અસર જોવા મળશે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં 4%, જે સરેરાશ 75% જે મેં કહ્યું ને, એટલે સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદમાં સરેરાશ 4%ની ઘટ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 28%ની ઘટ છે. આવો જાણી અને સાંભળી લઈએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવજીએ શું કહ્યું છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और सिस्टम्स की बात करेंगे तो लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है, और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. और विंड की डायरेक्शन की बात करेंगे तो गुजरात के लैंड रीजन पे साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी. और ओवरऑल अभी तक गुजरात स्टेट में जो 1 जून से लेकर आज 22 अगस्त तक रेनफॉल रियलाइज हुआ है, उसमें 511.8 मिलीमीटर एक्चुअल में रेनफॉल हुआ है, और नॉर्मल के हिसाब से 534.4 मिलीमीटर होना चाहिए. तो अभी भी गुजरात एज ए होल स्टेट 4% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. और इसको रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 789.5 मिलीमीटर रेनफॉल हुआ है, और नॉर्मल के हिसाब से 699.9 मिलीमीटर रेनफॉल होना चाहिए. तो प्लस 13% नॉर्मल के हिसाब से ज़्यादा गुजरात रीजन में रेनफॉल हुआ है. और सौराष्ट्र और कच्छ रीजन में 291.8 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 402.6 मिलीमीटर होना चाहिए. तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 28% डेफिशिएंट है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 22 अगस्त तक. ખેડૂતોનું દર્દ, ખેડૂતોની સમસ્યા સમજવી પણ જરૂરી છે, અને ખરેખર બાકીના દિવસોમાં કેવો વરસાદ વરસશે એ જાણવું પણ જરૂરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ છેલ્લા 15 દિવસમાં નહિવત વરસાદ જોવા મળ્યો છે. નોંધપાત્ર વરસાદ ક્યાંય જોવા મળ્યો નથી. એટલે જ ચર્ચામાં જોડી રહ્યો છું દ્વારકાના ખેડૂત મહર્ષિભાઈને, સાથે જ અંબાલાલ કાકા જો હવામાન આગાહીકાર છે. મહર્ષિભાઈ, આપનાથી શરૂઆત કરવા માગું છું. ખેતીની તમારા જિલ્લામાં કયા પ્રકારની સ્થિતિ છે, કયા પ્રકારનું વાવેતર થયું છે, અને ક્યાં સુધીમાં વરસાદ ન પડે તો કેવી સ્થિતિ સર્જાય તેવી હાલત છે? રોનકભાઈ, ભયંકર અમારી હાલત ખરાબ છે અત્યારે દ્વારકા જિલ્લાની. અને વધારે તકલીફ તો એ છે કે જે વરસાદ પડ્યો, અમારી બચત ખેડૂતનો મોસ્ટ ઓફલી 80% ખેડૂતનો ખેતી ઉપર જ આધારિત હોય છે. એની જે કંઈ બચત હોય એમાં જ નાખવાની હોય છે. અને સામાન્ય વરસાદ પડ્યો છે એના કારણે જે બચત રૂપિયા અમારી પાસે જે કંઈ હતું, મગફળીનું વાવેતર વધારે પડતું છે, તો મગફળીનું બિયારણ, કપાસ એ વેચાતા રૂપિયાનો લઈ અને જે બચત અમારી પાસે હતી એ પણ એમાં નાખી દીધી. અને વરસાદ સામાન્ય વરસાદ હતો છતાંય અમે સાહસ કર્યો કે ભાઈ આગળ જતાં વધારે વરસાદ થઈ જશે. જો આવી ખબર હોત તો અમારે કમસે કમ બિયારણ તો બચી જાત. જે બિયારણનો અમારી પાસે બચત હતી એ પણ અમે નાખી દીધું જમીનમાં. અને છેલ્લા 25 દિવસથી એક છાંટો પડ્યો નથી. અને જે વરસાદ થયો હતો એ પણ સામાન્ય થયો હતો કે કોઈ વાવણી હિંમત કરીને સાહસ કરીને વાવ્યું હતું. માથે કોઈ જાતનો વરસાદ થયો નથી. જે બિયારણ નાખ્યું હતું એ પણ ખાલી કોટા ફૂટીને એ અત્યારે મરણની અવસ્થામાં છે. જો આગામી 5 થી 7 દિવસમાં વરસાદ ન પડે તો બિયારણ જે નાખ્યું છે એ પણ સંપૂર્ણ નાશ થઈ જાય એ બિયારણનું. આ હાલત માત્ર દ્વારકા તાલુકા પૂરતી છે કે સમગ્ર દ્વારકા જિલ્લાની છે? નહીં, સમગ્ર દ્વારકા જિલ્લામાં આ જ પરિસ્થિતિ છે. અમારે ખેડૂમાં રોનકભાઈ એક કહેવત છે કે જે વાવીએ તે ઉગે. બરાબર, આ કહેવત છે એટલે અમે એ આશાએ વાવતા હોઈએ. અને ભાજપ સરકારને અમે વાવેતર રૂપી અમે 25 થી 30 વર્ષથી અમે એને મત આપી જઈ. અને આ સમય જે આવ્યો, આ સમયે જે અમારી કપરી પરિસ્થિતિ છે, અત્યારે જે સંપૂર્ણ પૂરેપૂરી આશા અમને સરકાર ઉપર છે કે સરકાર જોઈ છે કે ભાઈ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે દ્વારકાની, એટલે અમે પૂરેપૂરી આશા સરકાર ઉપર છે કે હવે દ્વારકા ઉપર કંઈક રહેમ કરે, દ્વારકા જિલ્લાને દુષ્કાળ જાહેર કરે. કારણ કે અમારો 100% આધારિત અમે ખેતી ઉપર છે. ખેતી જો અમારે પાક નિષ્ફળ ગયો એટલે અમારું જીવન નિષ્ફળ થઈ ગયું. અને પાક અમારો અત્યારે ઓલરેડી મરણ અવસ્થામાં છે. જો 8 થી 10 દિવસમાં વરસાદ ન પડે તો અમારે 100% પાક ફેલ છે. એટલે હવે તો એક જ આશા છે કે સરકાર દ્વારકા જિલ્લાને દુષ્કાળ જાહેર કરે અને ઘાસચારાની વ્યવસ્થા કરે, માલઢોર માટે કંઈક વ્યવસ્થા કરે.
પશુપાલનની શું સ્થિતિ છે, ઘાસચારાની શું સ્થિતિ છે, શું સરકાર તરફથી કોઈ ઘાસચારાની અંદર કોઈ રાહત મળી રહી છે કે નહીં, ઘાસચારો પૂરતો સપ્લાય થઈ રહ્યો છે કે નહીં? કોઈ જાતની અમને સરકાર તરફથી કંઈ સહાય કોઈ જાતને મળી નથી. ઘાસચારો કંઈ છે નહીં. અત્યારે માલની ટૂંકમાં જે ચરો છે એ ચરો અમે છેલ્લા મહિનો દિવસ થયા જે ચરો માની લ્યો કે એક ભેંસને આખા દિવસમાં મણ એક ભૂકો જોતો હોય તો અત્યારે અમે ટૂંકમાં એ 5 કિલા 7 કિલાથી હલાવી જઈ. જે ભેંસ 5 લીટર દૂધ આપતી હતી એ ભેંસ અત્યારે 2 લીટર દૂધે આવી ગઈ છે. એમાં જે 7 ફેટ મળતા હતા એ અત્યારે 4 ફેટ ને 5 ફેટ મળે છે. જે ભાવ અમને દૂધનો 55-60 રૂપિયા મળતો હતો એ ભાવ અત્યારે 40-45 રૂપિયા આવે છે. ભયંકર હાલત અત્યારે ખેડૂતની ખરાબ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. અત્યારે એક જ આશા છે કે સરકાર કંઈક રાહત કરે અને સરકાર કોઈ પણ જાતનો કંઈ કરતા કોઈ જવાબ કંઈ દેતું નથી. ભયંકર હાલત ખરાબ છે અમારી અત્યારે. મહર્ષિભાઈ, આશા રાખું છું સરકાર સુધી આપની વાત પછી. આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના પણ કરીએ, મેઘરાજાને પ્રાર્થના કરીએ કે હેત મારા દ્વારકા જિલ્લા પર પણ વરસાવે, હેત કચ્છ પર પણ વરસાવે, પોરબંદરમાં પર પણ વરસાવે. ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. અંબાલાલભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. અંબાલાલ કાકા, શું કારણ આ 3-4 જિલ્લાઓની અંદર ચોમાસું ઘણું નબળું પડ્યું? આભાર. પહેલાં તો આપણો આ 3 જિલ્લાની સ્થિતિ ઘણી કપરી છે, માલધારીઓ માટે ઘણી કપરી છે અને સર્વે કરતા રહીશું. આ સર્વે આ થવાનો, આ સર્વે આ થવાનો, ત્યાં તો બધું પૂરું થઈ જશે. કારણ કે ઢોરના માટે ઘાસની વ્યવસ્થા કરવી જોઈએ. સાયલોપીટ બનાવવાની જરૂર છે હવે અને ઢોરને ગંજી આપવાની જરૂર છે. માણસોના માટે પણ કંઈક કરવા જેવું છે. કારણ કે આ વિસ્તાર માલધારીનો છે અને મૂંગા ઢોર અને ખેડૂતો છે એ ઢોર ઉપર ને ઢોરના દૂધ ઉપર નિર્ભર છે. આ ઢોરનું થોડું ઘણું દૂધ ભરાવે છે તો એમને કંઈક 2 પૈસા મળે છે તો ઘર ચાલે છે. બાકી તો બિયાણું કરીને એટલે દેવું કરીને બિયારણ તો લાવ્યા હોય સોસાયટીનું કે કોઈ સદ્ધર હોય તો દેવું ના કર્યું હોય. એટલે આવી સ્થિતિમાંથી તો હવે મારે સરકાર વિશે કંઈ બોલાય નહીં, પણ છતાં કહેવું પડે છે કે સર્વેનું રાહ જોવા રહીશું તો ઘણું મોડું થઈ જાય એવું પણ બની શકે. અને વરસાદની રાહ જોવા રહીશું તો અત્યારે તો મોટા ભાગનું તો બધું લગભગ નષ્ટ થઈ ગયું છે. હવે વરસાદ આવે તો શિયાળુ પાક સારો થાય. પણ માલધારીને જે ઘાસની વ્યવસ્થા પણ કરે. મારા અંગ્રેજ સરકાર વખતે મારા દાદીમાં કહેતા હતા કે અંગ્રેજ સરકાર ગંજી એટલે ઘાસ આપતી હતી, સાથે સાથે કોપરા આપતા હતા. માણસો કોપરા ખાય અને ઢોરે ઘાસ ખાય. અને જ્યાં સુધી સારું નિરણ નહીં મળે, સારું ખાણદાણ નહીં મળે ત્યાં સુધી ઢોર સારું ત્યાં સુધી ઢોર સારું દૂધ આપીએ નહીં. એટલે આ સ્થિતિમાં સહિયારો પ્રયાસ છે. પહેલાં તો સેવાભાવી સંસ્થાઓ હતી, ઘણા મહાજનોમાં પૂરા કે વગેરે લખાવી અને ત્યાં મોકલવામાં આવતા હતા. આ તો મહાજન તો એક બાજુ રહી પણ આખા દ્વારકા, પોરબંદર અને જામનગરની સ્થિતિ વિકટ છે, કચ્છના અડધી સ્થિતિ વિકટ છે. પરંતુ આ સ્થિતિમાં વરસાદ અંગે જોવા જઈએ તો હમણાં ઝાપટા પડવાની શક્યતા રહે છે. તારીખ 23-31માં પણ ત્યાં નજીવા ઝાપટા પડે. કારણ કે આમાં ઉપલા લેવલના જે પવનો છે એ સૂકા પવનો આવી રહ્યા છે. ઈરાન તરફથી સૂકા પવનો આવી રહ્યા છે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સુધીમાં સૂકા પવનો આપ્યા છે અને નીચે ભેજ છે પણ ઉપર ભેજ હોય તો કામનું ને. અને એ પવનો પાછા જે આવે છે સિસ્ટમો એને પાછી પાડે છે. ઉત્તર અરબ સાગર સક્રિય થતું નથી. જ્યાં સુધી ઉત્તર અરબ સાગર સક્રિય ન થાય ત્યાં સુધી વરસાદ આવે નહીં. આ ભાગમાં પહેલાં અરબી સમુદ્ર સક્રિય થવાને કારણે અનરાધાર વરસાદ પડતો હતો. પરંતુ હવે એકદમ સરકાર પણ મુક્તિ એકદમ જાગી હોય એવું જણાય છે. કારણ કે આ વિસ્તારમાં જેનું આંકલન કરવું અઘરું પડી ગયું છે. અને હવે તો જળ સંસ્થા પરની પણ વ્યવસ્થા કરવી પડશે એવું થયું છે. તળાવો ઊંડા કરવાની જરૂર છે. જો તળાવ હોય તો તળાવો ખોદકામ કરવામાં આવે તોય પણ ખેડૂતોને જેને ચોકડીઓની માટીમાંથી કંઈક વળતર મળે. પણ વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર અરબ સાગર સક્રિય નથી. ઉપલાના ગરમ પવનો છે જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી.
પરંતુ હમણાં તારીખ 24 થી 30માં છૂટા અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ એ ભાગમાં વરસાદ થાય છે કે છાંટા થાય છે એ કઈ રીતે કહી શકાય. જ્યાં સુધી વીજળી નથી થતી ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા નથી. આ ઉપરાંત લગભગ નીચલા જે પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બની છે અને ઓસ્ટ્રેલિયાની નજીકમાં એક ટાઇફૂન ચક્રવાતી પરિભ્રમણ છે અને ઉપલા જે છે વિષુવવૃત્ત આગળ એ મીસો જે સિસ્ટમો છે એ પણ વરસાદ લાવતી નથી. એમજીઓ પણ સકે હાથ ફેઝમાં છે. આ તો આધુનિક ટર્મિનોલોજી થઈ. આ ટર્મિનોલોજીની જરૂર સમજવા માટે તો જરૂર છે વિજ્ઞાનના આધારે આગાહી કરવામાં, પણ અહીં તો જરૂર કરતાં ખેડૂતોને પહેલાં વરસાદ કે થાય એ જોવાનું છે. એટલે જ્યોતિષની દ્રષ્ટિએ 24 થી 30 તારીખ સુધીમાં વરસાદ આવશે. પરંતુ અત્યારનો જે વરસાદ આવતો હતો એ દક્ષિણ ચીન અને જાપાન તરફ જતો રહેતો હતો. ક્યારેક પેસિફિક મહાસાગરમાં અવશેષો આવે એ તારીખ 26-27માંથી એક સિસ્ટમ મજબૂત બનવાની શક્યતા રહે છે. અને આ શક્યતાના કારણે લગભગ જે વરસાદ મધ્ય ગુજરાત અને ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે. પરંતુ આ ભિન્ન ભાગોમાં સચરાચર વરસાદ થાય તો સારું. એટલે આ સિસ્ટમ પોષક કેટલી રહેશે તો વખત ક્યાં છે. પરંતુ જ્યાં સુધી અરબી સમુદ્ર સક્રિય થતો નથી ત્યાં સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા ઓછી છે. મારા ખ્યાલ મુજબ વરસાદ તો કુદરતના હાથની વાત છે, કુદરતના દેનમાં છે. અમે તો ગણતરી કરી શકીએ. એટલે કદાચ સપ્ટેમ્બરમાં વરસાદ થઈ શકે અને અંતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થઈ શકે. પરંતુ ગરમી પડશે 12-13 સપ્ટેમ્બરે અને 23મી સપ્ટેમ્બરમાં ગરમી પડશે. આ ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે, જેના કારણે અરબી સમુદ્ર કંઈક અંશે સક્રિય થાય એવું મારું માનવું છે. જોકે આ બાબતો હવામાન નિષ્ણાતો જ કહી શકશે. અને જો આ અરબી સમુદ્ર સક્રિય થાય તો શિયાળુ પાક પણ તદ ભાગોમાં સારો લઈ શકાય અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક છે વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહે છે. તેમજ લગભગ ઓક્ટોબરમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 5મી ઓક્ટોબર આસપાસ દરિયામાં પવન ફૂંકાશે, 17મી ઓક્ટોબર આસપાસ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા છે. એટલે હવે તો ઈશ્વર હવાના હળવા દબાણ ઊભા થવાથી પણ વરસાદ લાવે તો સારું. અને મારું એવું માનવું છે કે સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. કારણ કે 12મી સપ્ટેમ્બર બાદ એક સારી સિસ્ટમો બની રહી છે, ગરમી સાથે સિસ્ટમો બનશે અને વરસાદ આવવાની શક્યતા રહેશે. તે પૂર્વે તો જ્યાં સુધી વીજળી નહીં થાય ત્યાં સુધી સારો વરસાદ આવશે નહીં. ઝરમર વરસાદ કરી વાદળના ગોટા ચડશે અને ખેડૂત ભાઈઓને એમ લાગે છે હમણાં વરસાદ આવી ગયો, પરંતુ સરવાળે ફરી પાછું આકાશમાં ઊંચે ડોકી રાખી અને ડોકને થકવાડીને નીચા મોઢે જોવું પડશે. જી રોનકભાઈ. ખેર એ હકીકત છે કે વરસાદ દક્ષિણ ગુજરાત ઉપર જબરજસ્ત વરસ્યો. એ પણ હકીકત છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાયો છે. ત્યાં પણ પાક અને શાકભાજીને પાણીની જરૂરિયાત છે. જોકે ત્યાં સિંચાઈની સારી વ્યવસ્થા છે અને ભૂગર્ભ જળ પણ સારી રીતે ઉપર આવેલા છે. પરંતુ વાત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની કરીએ તો ઉત્તર ગુજરાતમાં તકલીફ ચોક્કસથી છે, પણ કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના ખેડૂતોની તકલીફ સવિશેષ છે. પશુપાલન અને ખેતી આધારિત આ જિલ્લા છે. વરસાદ ખેંચાઈ રહ્યો છે. હવામાન શાસ્ત્રીઓ જે છે, હવામાન વિભાગ છે, હવામાનના જાણકાર લોકો છે, તેમની પાસેથી ઇનપુટ મેળવીને મને ભરોસો છે કે સરકાર એ પ્રકારનું આયોજન કરતી હશે. આશાને અપેક્ષા રાખીએ છીએ સરકાર સત્વરે આયોજન પણ કરે, એ પ્રકારે પશુપાલનો માટે લીલા અને સૂકા ઘાસચારાની વ્યવસ્થા પણ કરે અને ખેડૂતોને જે પણ નુકસાન વધુ વરસાદથી પણ ગયું છે તે પણ, અને વરસાદ ખેંચાયો અથવા ઓછો વરસાદ થયો અને વાવેતર થઈ ગયું એની ભરપાઈ કેવી રીતે કરી શકાય એ અંગે સરકાર કંઈક વિચારે, જેના કારણે ખેડૂતોને રાહત મળે. વરસાદ કુદરતને આધીન હોય છે, એ હકીકત છે કે હવામાન શાસ્ત્રીઓ ચોક્કસથી કહેતા હતા, પણ હવામાન વિભાગની આગાહી પણ અનેકવાર ખોટી પડી ચૂકેલી છે. આ વખતે
ક્યાંક એ આગાહીઓ હતી ઓરેન્જ એલર્ટ યલો એલર્ટની છેલ્લા દિવસોમાં, એ પ્રમાણે વરસાદ ન પડ્યો. એના પછી તો હવે એવી આગાહી પણ નથી કે ધોધમાર વરસાદ વરસશે, ખેડૂતોને ફાયદો થશે તેવું. ત્યારે આ ચિંતાનું કારણ છે, ચિંતાના વાદળો ઘેરાયેલા છે. બસ આશા સરકાર પાસે છે ખેડૂતોને રાહત માટેની, અને સારા વરસાદ માટે વરુણ દેવને પ્રાર્થના, મેઘરાજાને પ્રાર્થના.